જે ચિત્ર સામે દેખાઈ રહ્યો છે એમાં 9 તત્વોના નામ, બરાબર? જીવ, અજીવ, પુણ્ય, આશ્રવ, સંવર, નિદ્રા, બંધ અને મોક્ષ, આ ક્રમથી છે. ઉપરથી જો જીવ તો આ બાજુ મોક્ષ, એમ ક્લોકવાઇઝ ગણવાનું શરૂ કરો. એ બહાર દેખાઈ રહ્યા છે. એરો ક્યાં દેખાઈ રહ્યો છે? એમાં બહારની સાઈડ. અને અંદરમાં એનાથી ભિન્ન ચૈતન્ય જ્યોતિ, એ જ્યોતિ સ્વરૂપ એક પુરુષનો આકાર બતાવ્યો છે. એ પ્રતીક છે કે અંદરમાં આ ચૈતન્ય જ્યોતિ વિદ્યમાન છે. અને એ 9 તત્વમાં વિદ્યમાન આ ચૈતન્ય જ્યોતિનું શ્રદ્ધાન ક્યાં ચાલે છે? ક્યાં આમ થઈ ગયું? ફ્રીક્વન્સી મેચ નહીં થાય, પછી બરાબર નેટવર્ક પકડાશે નહીં. તો આ જે 9 તત્વનું ભૂતાર્થ રૂપથી શ્રદ્ધાન. કયા રૂપથી? ભૂતાર્થ. ભૂતાર્થનો મતલબ શું લેવાનું અહીંયા? અભેદ. અભેદ એક ચૈતન્ય જ્યોતિ. બંધ ક્યાંથી નીકળી રહ્યો છે? બોલે જીવમાંથી. મોક્ષ ક્યાંથી? જીવમાંથી. જીવ, અજીવ, પુણ્ય, એ બધા ક્યાંથી છે? એ તો બધી અવસ્થાઓ. અને એના અંદરમાં જે વિરાજમાન ચૈતન્ય જ્યોતિ છે, એ ચૈતન્ય જ્યોતિ ભૂતાર્થથી એનો શ્રદ્ધાન. શ્રદ્ધાન એટલે કેવો? એવો હું છું. શ્રદ્ધાનનો મતલબ શું લેવાનું? એવો હું છું. શ્રદ્ધાનનો તો કોઈ હે રૂપ શ્રદ્ધાન કરે કે બોલો આપણે શરાબનું શ્રદ્ધાન છે, એટલે પાકું શ્રદ્ધાન છે. કેવો શ્રદ્ધાન છે? ક્યારે પણ ના પીવી જોઈએ, આવો છે. ખ્યાલમાં આવે છે કે નહીં? હા, એમ અહીં કહેવામાં આવે છે કે એ જે 9 તત્વ છે, એ 9 તત્વનો ભૂતાર્થથી શ્રદ્ધાન, એનું નામ સમ્યક દર્શન. ભૂતાર્થી એટલે 9 તત્વ હું નથી, ચૈતન્ય જ્યોતિ, અને આવી ચૈતન્ય જ્યોતિ હું છું. એમ આ જોર એના ઉપર આવવું જોઈએ, હું પણ આ ઉપર જોર આવે. ફાયદો શું થશે એનાથી? ચલો સમ્યક દર્શન થશે ત્યારની વાત પછી. અત્યારે તમે શ્રદ્ધાન કરશો તો શું લાભ થશે? સૌથી પહેલા સંબંધ નિદ્રામાં તો પછી વાત આવે. સૌથી પહેલા જે તત્વથી આપણે ત્રસિત છીએ, કયો તત્વ છે એવો? આશ્રવ તત્વ. આશ્રવ અને બંધ તત્વ. આપણે ત્રાસ જીવનો નથી, જીવની ગેરસમજ. અને જીવની ગેરસમજ એ આશ્રવ. ત્રાસ અજીવ તત્વનો નથી, અજીવ પ્રત્યેના આકર્ષણનો છે. અને અજીવ પ્રત્યેનું આકર્ષણ એટલે આશ્રવ. બરાબર? હવે એમ જ બતાવી કાઢીએ. તો એ હું નથી, આની સૌથી પ્રારંભિક દશામાં જે આપણી ભૂલ થાય છે, એ જ ભૂલ છે કે આશ્રવાદી ભાવ આપણા અંદરમાં થાય છે. અને આપણે એમ વિચારીએ છીએ કે એ જ મારા છે. એને પંપાડીએ છીએ, એને વધારીએ છીએ, એની સાથે જોડાઈ જઈએ, એમાં પોતાપણું માનીએ. આ બધું આપણી ભૂલો છે. સમજ્યા? સમજાય કે નહીં? આ સમજો, આ રાગ આદિ ભાવ આત્માના રોગ છે. આ બહુ પાકું નિર્ણય થવું જોઈએ પ્રભુ. કોઈ પણ નાનો રોગ હોય કે મોટો રોગ હોય, કોઈ પણ જીવ રોગો રાખવાનો ઈચ્છતો નથી. પૂરેપૂરો પ્રયાસ રોગ મટાડવાનું કરે, તોય છતાં થઈ જાય તો જ્યાં સુધી રહે એમાં આનંદિત થતો નથી. એનાથી ભિન્નતા મહેસૂસ કરે, એને મટાડવાનો ઉપાય કરે. આવું જ બધું કરીએ છીએ ને. બહુ સિમ્પલ વસ્તુ છે, અઘરી તો નથી. શું ક્રમથી? સૌથી પહેલા શું કરે? રોગ થાય જ નહીં આવો પ્રયાસ કરે. ઠીક છે? સિદ્ધાંત બોલો. જ્ઞાની કહેજો. હું હવે રોગનો દ્રષ્ટાંત કહું છું, તમે સિદ્ધાંતમાં બેસાડતા જવાનું.
બેટા તું કહે છે સૌથી પહેલા શું ઉપાય આપણે કરીએ છીએ કે રોગ થાય નહીં એમ જ્ઞાની કે તત્વજ્ઞાની કે સામાન્ય જીવ સૌથી પહેલા શું ઉપાય કરે? રોગની જગ્યાએ રાગ બેઠા, રાગ થાય જ ને, રાગાદિ ભાવ આપણે હવે જો આ વાત ઈમાનદારી સાથે કહો છો કે બેઈમાની સાથે? આ વિચારજો આના જો આ ભાવમાં પ્રયાસ ના કરે તોય થાય તો પૂર્ણોદય કહેવાય ને આ ભાવમાં રાગના પ્રસંગ ના મળે તો આમ મજા નથી આવતી તો આ પૂર્ણનો દોષ નથી, આ ક્યાંનો દોષ આવી ગયો? એટલે તમે કે આપણે બધા રાગ વધારવાના ઈચ્છીએ, જેમ રોગમાં આપણે પાકા છીએ ને એમ રાગમાં પાકા નથી. ખ્યાલ આવે? હેરિડિટીથી જે રોગ ચાલતો હોય એને આપણે સમજી લઈએ, જૂના જે સુગર થઈ ગઈ ટેન્શનને લીધે, બરાબર, કે જૂના કઈ કામકાજને લીધે બીપીની પ્રોબ્લેમ આવી, હવે એને આપણે શું કરી લઈએ? વાંધો નહીં, હવે થઈ ગઈ, હવે એક થયો છે દવા લેવા. પણ નવા રોગોને ઇન્વાઇટ કરો છો? નહીં જ કરતા, ના જ કરવું જોઈએ. એમ ભાઈ પૂરના ઉદયના લીધે કે શ્વાસની નબળાઈને લીધે રોગ રાગ ના થાય, આત્માના શ્વાસની નબળાઈને લીધે ના થાય આવો વિચાર કરીએ છીએ તોય થઈ જાય તો રાગ જેમ રોગ મારો નથી અને સારો નથી, પાકા છે ને? એ બંને નિર્ણય બરાબર છે ને? શું કીધું? રોગ મારો નથી અને સારો નથી, એમ રાગ મારો નથી અને સારો. આ નિર્ણય પાકો કે કાચું? હવે એમાં વિચાર કરો, પાકું કરવામાં બહુ નિર્ણયની વાત. તમે એમ કહો મારો નથી એટલે જે મારો નથી એમાં તમે કેટલો વજન આપો? જગતમાં તમે તમારા જીવનને જુઓ, તમને ક્લિયર કટ ખબર પડશે કે પ્રયાસ તમારા મારા માટે જ થાય, બીજા માટે તો કંઈક શું કહેવાય કે સહેજ સપોર્ટ કરો છો. હું તમને બહુ સિમ્પલ જ કહું ને કે ભાઈ કોઈ પોતાનું કામ જ ઓફિસમાં હોય કે દુકાને હોય કે અડોશ પડોશ ક્યાંય પણ હોય, પહેલા શું કરે? પોતાનું કામ કરે. મોટા ભાગે ટાઈમ ક્યાં જાય? પોતાના કામ. બીજાના કામ માટે તો થોડુંક ટાઈમ માંડ નીકળે. અને જગતમાં એને ખરાબ પણ નથી માનવામાં આવતું, એ વાત બરાબર છે. ભાઈ મારો કામ હું નહીં કરીશ તો કોણ કરે? સ્વાભાવિક વાત છે. હા જરૂર અનિવાર્ય ભોગવમાં પડે, અનિવાર્ય કામ તો કરવા જ પડે ને પોતાના. ભાઈ ઓફિસમાં મારી જગ્યાએ તમે ઓફિસ જતા રહો, મને આજે બહુ થાક લાગ્યું છે, તો આવું થોડી ચાલે, તમને જ જવું પડે. ભાઈ જેનું જે કામ એ જ કરવું પડે. તો જેમ આપણા અંદરમાં નિર્ણય છે કે મારો કામમાં જ મોટા ભાગે ટાઈમ જાય, પારકા કામમાં આપણે ટાઈમ બગાડતા નથી. જો કદાચ થોડું ઘણું ટાઈમ આપીએ તો આપણી મગજમાં હોય છે કે મારો કામ બગડે એમ. ઓફિસમાં દાખલા તરીકે કોઈ ના આવે અને ફોન આવ્યા મારા લેપટોપમાં આ કામ કરી દે ને જરા, તો આપણે ખ્યાલમાં કરી દઈએ, આ વ્યવહારિક સંબંધ છે તો કરી દઈએ. પણ તમે સવારમાં ઉઠ્યા, ચાય બનાવવા માટે જોયું, એ ડબ્બામાં ખાંડ તો છે નહીં, તો પાડોશીને ત્યાંથી શું ખાંડ લઈ આવીએ. પણ એવું નથી કહેતા કે મારો ડીમાર્ટનો 5000નું બિલ પણ ભરી દે છે. એટલે પોતાને ને પારકાનો અંતર એટલો થઈ જાય. સમજ્યા કે નહીં સમજ્યા? એમ હવે સિદ્ધાંત, જેમ પોતાના કામ માટે આપણે સમય ફાળવીએ, શક્તિ લગાડીએ, સંસાધન લગાડીએ, પારકામાં કરતા નથી, એમ જો રાગ મારો નથી, હવે સિદ્ધાંત, જો રાગ મારો નથી અને તારો પણ નથી તો એમાં શક્તિ લગાડવી જોઈએ, એમાં સમય બગાડવું જોઈએ, એના પોષણ માટે સંસાધન લાવવા જોઈએ, એનું 24 કલાક સાંભળવું જોઈએ.
ક્યારેક ક્યારેક પાડોશીની જેમ કદાચ સાંભળી લો થોડું ઘણું તો ચાલે ભાઈ, 5-10 મિનિટ છે, હજી આપણે સોસાયટીમાં રહીએ છીએ, કોઈને સાંભળ્યું, પણ 24 કલાક એનું સાંભળવું, પણ આપણે તો હજી ઈચ્છાઓનો સાંભળીએ એટલે રાગનો જ સાંભળી ગયા છીએ. 24 કલાક કોનો સાંભળીએ છીએ આપણે? ઈચ્છા થઈ ને, ઈચ્છા કોનો સાંભળે છે? જીનવાણીનો તો કેટલું ઓછો સાંભળે છે આપણે બધા. કોનો સાંભળીએ છીએ આપણે બધા? રાગનો જ સાંભળીએ છીએ. સાંભળવું જોઈએ, સમજ્યા? સમય બગાડવું જોઈએ, શક્તિ લગાડવી જોઈએ, એને પોતાનો બોસ બનાવી લેવું જોઈએ ના થાય. જેવો રોગમાં કર્યો એમ આમાં કરવાનું. તો મારો નથી ને સારો પણ નથી, સારો નથી. હવે જો આમાં તમને કહું, બહુ સરસ મજાની વાત. મારા એક મિત્ર છે ને, મિત્ર, એને હમણાં એક્સિડન્ટ થયો હતો અને એને આખો પાટો છે. અત્યારે ઓફિસ આવે છે. હવે પાટો હોય તો શું લાગે? ખંજવાળ આવે, ખંજવાળ આવે. હવે એવું આમ ખંજવાળ થાય ને, જેને થયો એને જ ખબર પડશે. મને આમ એટલું બધું થયો નથી, પણ એને પાકો પ્લાસ્ટર એને ખબર પડે કે ખંજવાળ થાય તો શું થાય. આટલી લાંબી પેન્સિલ એમને પણ ખબર હશે કદાચ, આટલી લાંબી પેન્સિલ, બે આવી ને એ પેન્સિલ, પછી બહુ મજા આવે છે, બહુ મજા આવે છે. તો એને મજાકમાં ઘણી વખત કહું છું, હવે તમે રાખજો, આટલું બધું મજા આવે ને તેને રાખજો. ખંજવાળ કરવાથી એને મજા આવે, પણ જેમ ના ભાઈ ના, કંટાળી ગયો, મહિનાથી લગાડ્યો છે, હવે નહીં ચાલે, એ તો જેમ એ વસ્તુ મેં તમને સારી નથી લાગતી, બોલે સારી તો લાગે છે, પણ થાય છે એ ખોટું છે ને, ખબર પડી ને? એ જ રાગનો સિદ્ધાંત, એ જ રાગનો સિદ્ધાંત છે. કેવો કે ભાઈ આપણે આ બધું ત્યાં પાકો નિર્ણય, અહીં કાચો. ત્યાં ખંજવાળથી જે આનંદ થાય, આનંદ લાગે છે, પણ ત્યાં નિર્ણય પાકો છે, ત્યાં રોગથી ઉત્પન્ન થયેલો આનંદ છે, માટે રાખવું નથી ને સારું નથી. સિદ્ધાંત દ્રષ્ટાંત ક્લિયર થઈ ગયો? જેને તો એ તમારો વારો સિદ્ધાંત બેસાડશો એમાં. સરસ, ચલો ફરીથી એકવાર હું કહી દઉં. જેમ ખંજવાળ કરવાથી એને આનંદ થાય છે, પણ એ રાખવા કેમ નથી માંગતો? કેમ કે આ આનંદ રોગથી ઉત્પન્ન થયેલ છે અને આગળ આત્માનો બગાડ કરનારો છે, માટે આનંદ હોવા છતાં એ સારો નથી, રાખવા જેવો નથી. સિદ્ધાંત બોલો. હા તો દ્રષ્ટાંત જ કીધું, મને તો સિદ્ધાંત જોતો હતું. રાગની વાત ચાલે છે આપણે. હા, રાગ આટલી સારા પણ આજે થાય. ચલો હવે તમે ક્ષતિપૂર્તિ કરો. હા, કયો રોગ છે એમાં? સંસારનો રોગ, મિથ્યાત્વનો રોગ. હા, અને રાગ અહીંયા શું લેવાનું? આપણે સરળ ભાષામાં અત્યારે રાગનો એક જ ભેદ સમજ, ઈચ્છા વાળો. ઈચ્છા પણ શું છે? રાગ છે, એટલે આશ્રવ છે. એટલે આપણી ભાષામાં કહીએ તો આત્માનો રોગ એમ. બરાબર સમજ્યા કે નહીં સમજ્યા? તો જે ઈચ્છાનો જે, અને જેમ એમાં ખંજવાળ્યો આપણે, તો શું થયો? એ ખંજવાળને રિક્વાયરમેન્ટ પૂરી કરી, એમ ઈચ્છાની પૂર્તિ કરી. સરસ જમવાની ઈચ્છા, ફરવાની ઈચ્છા, એ બધું શું છે? રાગથી ઉત્પન્ન થનારો આનંદ. કેવો છે? જેવો પ્લાસ્ટરને લીધે ખંજવાળ કરવાથી જે સુખાભાસ થાય છે. કેવો થાય છે? ખંજવાળને લીધે ખંજાવતા જે આપણે સુખાભાસ થાય છે, એમ સંસારના રોગને લીધે જે રાગ થયો, ઈચ્છા થઈ, એની પૂર્તિમાં જે આપણે સુખાભાસ એની વાત. બરાબર? એ સારો છે, સારો. કેમ? એ ભલે એને ખબર નથી, ગમતો તો, પણ રોગથી ઉત્પન્ન થયેલો, અને આ રહે તો સારું. એમ જ્ઞાનીના જીવનમાં પણ રાગ થાય છે, ઈચ્છા થાય છે,
અને ઈચ્છાનુસારી પ્રવૃત્તિ પણ થાય. ખ્યાલમાં આવે છે કે નહીં? ઈચ્છા થાય છે અને નાના મોટા પણ ઈચ્છાનુસારી પ્રવૃત્તિ આવી અમર્યાદિત પ્રવૃત્તિ નથી થતી કે ગુસ્સો આવે તો એમ કરે પાટો વાટો બધું એમ પણ કહેતો આમ મન ચાલે ને આજે શું કર્યું આમ તોડી નાખ્યું ભાંગી નાખ્યું તોડી નાખ્યું ભૂખું કરી નાખ્યું પણ મર્યાદિત પ્રવૃત્તિ એટલે ઈચ્છાની પૂર્તિ પણ કરે તો કેવી રીતે કરે? મર્યાદિત. અને પૂર્તિ કરવા છતાં પણ કયો ભાવ મનમાં રાખે કે આ છે આ મારો નથી અને તો પૂર્તિ કરે પણ મર્યાદિત પૂર્તિ કરે. બરાબર સમજ્યા? જેવો નિર્ણય આપણે રોગમાં પાકા છીએ એવો રાગમાં પાકા થઈ જવું જોઈએ કે ભાઈ થાય છે વાંધો નહીં હવે થઈ રહ્યા છે દશા એવી છે ભાંગેલા તૂટેલા છીએ હવે શું કરીએ? અખંડ આત્માની શ્રદ્ધા નથી એટલે ભાંગો તૂટેલો માણસ છે. સિમ્પલ. તો હવે એના લીધે એના કારણ શું થશે? ઈચ્છાઓ તો થવાની. હવે થાય તો એ મારી નથી. અને ત્રીજા નંબર એક તો પહેલા નંબરનો શું હતો? પ્રયાસ કે રોગ થાય નહીં એનો પ્રયાસ કરે. બીજું રોગ થાય તો એ મારો નથી ને સારો નથી આ પ્રયાસ. અને ત્રીજા નંબર રોગ હોવા છતાં કોન્સ્ટન્ટ મટાડવાનો પ્રયાસ કરે છે. એમ સિદ્ધાંત. રાગ હોવા છતાં એને મટાડવાનો ઉપાય કરે. આ અગત્યની વસ્તુ. અને હું બહુ સિમ્પલ વસ્તુ તમને કહું, જો આજ્ઞા ને પ્રમાદના શું કહું ઈચ્છા ને પ્રમાદના સ્થાને આજ્ઞા ને પુરુષાર્થને રાખો તો તમારો રોગ મટી જશે. સિદ્ધાંત સૈદ્ધાંતિક લાઈન કીધી તમને. શું કીધું? ઈચ્છા અને પ્રમાદના સ્થાને. હવે કોઈ મને એમ પૂછે કે આ રોગ મટાડવાનો શું છે તો બહુ સિમ્પલ. આજ્ઞા ડોક્ટર જેવું કહે એવું કરવાનું અને જે ઔષધ કહે કે જે ફિઝિયોથેરાપી બતાવે તો એ કરવાની. તો ઈચ્છા અને પ્રમાદના સ્થાને આજ્ઞા અને પુરુષાર્થને સ્થાપિત કરે તો એનો રાગ રૂપી રોગ મટે. ફરી બોલો. ઈચ્છા અને પ્રમાદના સ્થાને આજ્ઞા અને પુરુષાર્થ. ઈચ્છાના વિરુદ્ધ શું કહું છું? આજ્ઞા. હું આજ્ઞા ઉપર જોર એટલા માટે આપું છું કે પ્રાથમિક દશામાં શું કરવું જોઈએ આ તમે આજ્ઞા માત્રથી પણ નિર્ણય કરો તો તમારું ઘણું બધું સુધરી જાય. ખ્યાલમાં આવે છે કે નહીં? શું આજ્ઞા કે ભાઈ બહુ બુદ્ધિ નથી ચાલતી ને તો જેની બુદ્ધિ ચાલી છે એનો ઉપયોગ કરો ને. હજી આપણે વિવરિંગ માઇન્ડ છીએ. બધું સંસાર દશામાં જીવનો માઇન્ડ કેવો હોય છે? વિવરિંગ. બહુ જ આપણામાં જ્ઞાન નથી, માન છે, મોહ છે, વિકાર છે, અસ્થિરતા છે, પ્રમાદ છે, એટલું બધું આપણા અંદરમાં છે જેનાથી આપણે બધું ક્લિયર દેખાતો નથી. બરાબર સમજવા આવે છે? તો એ માટે તો ક્લિયર દેખાતો જ નથી તો ડ્રાઈવ કેવી રીતે કરશું? સૌથી વધારે એક્સિડન્ટ ક્યારે થાય? ડિસેમ્બર જાન્યુઆરીમાં થાય ને સવારમાં. કેમ? ફોગ ને લીધે, ઝાકળ ને લીધે દેખાતો નથી ને દેખાતો નથી તો ઠોકાય પછી. એમ આપણા અંદરમાં હજી એટલા બધા વિકારોના લીધે નિર્ણય ક્ષમતા નથી, અવલોકન ક્ષમતા નથી. તો ઈચ્છાની જગ્યા તમે આજ્ઞાનો વલણ રાખો. મન ઈચ્છા તરફ દોડશે અને તમને ત્યાં આજ્ઞા પ્રમુખ કરવાની છે. આ બધું કરવાની પરમાત્માએ આજ્ઞા આપી છે કે નહીં? તમે આ પ્રેક્ટિકલ કરો. તમે આજ્ઞાનુસારી કાર્ય કરશો
તો ઈચ્છાઓને તમે સાંભળશો નહીં તો ઈચ્છાઓનો વલણ ઓછો થઈ જાય. અને આજ્ઞા ગુણ કરીને આપણે ઈચ્છાને પાલન કરીએ છીએ, જ્યારે ઈચ્છાને ગુણ કરીને આજ્ઞા પાલન કરવી જોઈએ. ખબર છે? શાસ્ત્ર શબ્દનો અર્થ શું હોય છે? શાસ્ત્ર શબ્દ હોય છે આજ્ઞા. ત્રા એટલે દુઃખથી બચવા માટે જે આજ્ઞા. ત્રાણ, ત્રા શબ્દથી શું બને? ત્રાણ. આ નવું અર્થ તમને કહું છું, ના નહીં સાંભળ્યું હતું. શાસ્ત્ર તો શાસ મતલબ હોય છે આજ્ઞા, શાસન. અને ત્ર મતલબ ત્રાણ. ત્રાણ મતલબ શું છે ખબર છે? સુરક્ષા. એવો શાસન, એવી આજ્ઞા જે તમારી સુરક્ષા માટે છે. બરાબર. જેમ કે જુદી જુદી જગ્યા લખે છે ને, કોઈ ખાડો હોય ને, ભૂવો હોય, ત્યાં એએમસી વાળા બોર્ડ મારીને જતા રહે કે આગળ રસ્તો બંધ છે. અને પછી દોડ ડાયા હોય એટલે મને આજ્ઞા આપનાર એ કોણ હોય છે? હું તો જઈશ. તો જા, ગયો તો ગયો. એટલે આ આજ્ઞા શું છે? જુદી જુદી જગ્યા આગળ લાગે ને, ભીના હાથથી વાયરને ના અડો. ના એવું મને આજ્ઞા આપનાર કોણ છે? હું તો અડીશ. તો જા. આ વસ્તુ છે ને, બધી જગ્યાએ આજ્ઞા લખેલી હોય ને. ફ્રીજ હોય તો એને ફ્રીજનો બક્સો હોય તો ત્યાં શું આજ્ઞા લખી હોય કે એને આમ મૂકો, આડો ના મૂકો. ના તું મને આજ્ઞા આપનાર કોણ હોય છે? તો મોક તૂટી જશે. એટલે જગતમાં અમુક જગ્યાઓ, અમુક આજ્ઞા એવી હોય જે આજ્ઞા શા માટે હોય? તમારી રક્ષા માટે. તો જીનવાણીમાં જેટલી આજ્ઞાઓ છે એ શા માટે છે? શાસ મતલબ આજ્ઞા, ત્રણ મતલબ સુરક્ષા માટેની જે આજ્ઞા હોય એનું સંકલન જ્યાં હોય એને શું કહેવામાં આવે છે? શાસ્ત્ર કહેવામાં આવે. હવે જગતમાં જેવી રીતે આપણે બધા આપણી હિતકારી આજ્ઞાઓનું પાલન કરીએ છીએ, એમ શાસ્ત્રોમાં આપેલી આજ્ઞાઓનું પાલન કરીશું તો આપણે સુરક્ષિત રહીશું. અને નહીં કરું તો પછી તું આશીર્વાદ તારું ભલું થાય. પણ ભલું તો હવે તારા અધીન જ છે ભાઈ, મારા અધીન ક્યાં? સમજાય કે નહીં? આવી ગઈ કે વાત સમજમાં નહીં આવી? તો જીનવાણી એટલે કેવી છે? આજ્ઞા. ઈચ્છા અને પ્રમાદના સ્થાને આજ્ઞા અને પુરુષાર્થને વલણ આપશો તો જ, શું કહું છું? તો જ એ રાગ રૂપી રોગ મટશે. હવે આ બધી વાત ક્યાંથી શરૂ થઈ છે? આશ્રવ જે ભિન્ન છે એનો લાભ શું? તો આશ્રવની ભિન્નતા ઓળખતા જ આપણે એના પાસેથી હટવાનું મન થાય. જ્યારે આશ્રવની ભિન્નતા મનમાં ના હોય તો કોણ હટે? કેવી રીતે હટે? ખબર પડે છે કે નહીં? ફરીથી, જ્યાં સુધી જીવ આશ્રવોથી પોતાની ભિન્નતાને ના ઓળખશે નહીં, ત્યાં સુધી કોઈ પણ રીતે એ આશ્રવોથી હટવાનો ઉપાય કરશે નહીં. અને જેમ આખું સમયસારનું જો આપણે કહીએ ને, હૃદય આ જ છે કે રાગાદી ભાવોથી ભિન્ન પોતાના સ્વભાવને ઓળખ. જે જગ્યા તમે રાગમાં પોતાપણું કરીને કર્મથી બંધાવો છો, સમયસાર ભેદ વિજ્ઞાનની તલવારથી એ બધા એંગલો કાપી નાખો. અને જ્યારે તમે રાગથી સંબંધ તોડો છો તો આત્મા સાથે જોડાશો. બ્લુટૂથમાં પણ મોટા ભાગે હોય ને, તમારી બ્લુટૂથ ડિવાઇસ બીજા જોડે એટેચ પેર હોય તો ગમે તેવો તમે સમયસાર બગાડો, પહેલામાં હમણાશે હોય છે કે નથી? એવું ઘણી વખત થાય છે. ઘરમાં એક જેવું હોય ને, આપણે ચાલુ થઈ ગયું, અવાજ કેમ આવતી નથી? પણ એ ક્યાં છે?
હોય છે ને એવું બેટા, બે બ્લૂટૂથ ડિવાઇસમાં નહીં ચાલે. તો જેમ તમારી બ્લૂટૂથ ડિવાઇસ હોય, સ્પીકર હોય, એ જો કનેક્ટ બીજા જોડે છે તો તમારા મોબાઈલમાં તમે સમયસર બગાડો, કઈ આવશે નહીં. અને પેલા મોબાઈલમાં જે ચાલતો હોય એ જ આવો. પછી તમે હું તો અહીં સમયસર એ સાંભળતો જ નથી, નાલાયક છે. એ કઈ નાલાયક વાલાયક નથી. તું પેર કર, પહેલા શું કર, પેર. પછી જે બગાડશે એવા. આપણો પણ અત્યારે પેરિંગ એની જોડે ચાલે છે, રાગ જોડે. આચાર્ય કહે કે ભાઈ પેલા એને ડિસ્કનેક્ટ કર, અનપેર કર, રિમૂવ કર, અને પછી રાગ જોડે અનપેર થયો તો કોના જોડે જોડાય? આત્મા જોડે, જ્ઞાનાનંદ સ્વભાવી ચૈતન્ય જ્યોતિ જોડે. અને જ્યારે ચૈતન્ય જ્યોતિ જોડે જોડાય તો પછી ચૈતન્યની ધૂન. આ સમયસાર થઈ ગયો. અનુભૂતિ માત્ર સમયસાર. ચૈતન્યની ધૂન એટલે આત્માનુભૂતિ. હે સમજ્યા કે નહીં સમજ્યા? ચૈતન્યની ધૂન એટલે આત્માનુભૂતિ. એ અહીં કહે છે. તો કાલે આપણે એ જ વસ્તુમાં વાત કરી હતી. સંવારે કોને કહેવાય, સંવર કોને કહેવાય, એ અલગ અલગ નયોથી વાત આવી છે. હવે જો અહીંથી એક મુદ્દા જુદો આવે છે. એમાં એમ કહે છે, એ બધું તો થઈ ગયું ને, પણ હવે જો બીજા પેરાગ્રાફમાં, હા બીજા 32 પાનાના બીજા પેરાગ્રાફમાં જો એમાં એમ કહે છે કે બાય સ્થૂલ દ્રષ્ટિથી જોઈએ તો અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને એકપણા અનુભવ કરતા આ નવ તત્વો ભૂતાર્થ સત્યાર્થ છે. અને એક દ્રવ્યના સ્વભાવ એટલે સમીપ જઈને અનુભવ કરતા તેઓ અભૂતાર્થ છે, અસત્ય. આ સિદ્ધાંતની લાઈન આવી. ઉપર જોવા જાઓ, ઉપરથી જો તો તમને શું દેખાશે? એ નવ તત્વ વાળો જીવ. કેમ? અનાદિ બંધ પર્યાયને લીધે જો તો તમને કેવો દેખાશે? નવ તત્વ વાળો જીવ. પણ એ જ સમય એ જીવ દ્રવ્યના સ્વભાવને થઈને જો તો તમે જીવ કેવો દેખાશે? એકદમ. હમણાં શરદ પૂર્ણિમા નીકળી, આસો મહિનાની, હે ને? આસો મહિનામાં હોય ને. હવે વિચારો, અષાઢનો મહિનો હોય અને આસોનો મહિનો હોય, બરાબર? જૂન જુલાઈનો મહિનો હોય અને નવેમ્બર ડિસેમ્બરનો મહિનો હોય. જૂન જુલાઈના મહિનામાં તમે આસમાનને જો તો તમને કેવો દેખાય? હે? વાદળથી આવૃત, કાળા વાદળ, ધોળા વાદળ. ગૂગલમાં ભણતા નથી, રૂઈ જैसे बादल ना कैसे કેવા ડિફરન્ટ ટાઈપના બાદળો દેખાય. અને એ જ તમે શરદ પૂર્ણિમાની રાતે આસમાનને જો તો તમે કેવો દેખાય? સરસ. બધા દૂધ પૌવા ખાવા તો નહીં ગયા હશે, આવું માનું છું, પણ જોવા તો ગયા હશે. હું લઈને ગયો તો ચલ બેટા ચંદા મામું દેખાડું. હે સમજ્યા કે નહીં સમજ્યા? એ બંનેમાં ફેર કેમ? હવે એ જ છે. અનાદિ મિથ્યા દ્રષ્ટિની દ્રષ્ટિ છે અષાઢના મહિનાના આસમાન જોવાની, અને જ્ઞાનીની દ્રષ્ટિ છે આસોના મહિનાના આસમાન જોવાની. બરાબર? તમે જ્યારે નીચે ધરાતલથી અષાઢના બાદલને જો, અષાઢની રાતમાં જો તો તમને ત્યાં ચાંદ દેખાશે નહીં, વિશાળતા દેખાશે નહીં. કાળા ધોળા બાદલો એ ચિતરાયેલા એ જ દેખાશે. અને એ જોઈને તમને કેવું લાગે કે આસમાન એવું જ છે, આસમાન એવો જ છે. ઉપરથી વાત ખોટી નથી, પણ એ વાત 100% સાચી પણ. તમને એવો દેખાયો, પણ તમે ભૂલી ગયા કે તમે ધરતી ઉપર છો અને અષાઢનો મહિનો ચાલે.
એ બે કારણને લીધે કેવો દેખાયો આસમાન? વાદળવાળો દેખાયો. બરાબર. કયા બે કારણથી? મહિનો કયો ચાલે? તમે ધરતી ઉપર છો, બરાબર, અને મહિનો કયો ચાલે છે? અષાઢ. એ બે કારણથી તમને એવો દેખાય છે કે આસમાન વાદળવાળો છે, ચાંદના પ્રકાશથી રહિત છે, ઢંકાયેલો છે, આવૃત છે, મલિન છે, સીમિત છે, ઘણી બધી વાતો દેખાય. તો એ ખોટી છે? નહીં. બે કારણથી સાચી છે. અને બે કારણથી બહાર જઈને જો, કયા બે કારણ કીધા હતા? તમે જમીન ઉપર છો અને અષાઢનો મહિનો, જ્યારે અષાઢનો મહિનો ફરે અને આસો ને કારતકનો મહિનો આવે ત્યારે જમીન ઉપર હોય કે લોકના કોઈ પણ છેડે ઉપર હોય, કેવો દેખાય? આસમાન નિર્મળ 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 જ દેખાય. બરાબર. ત્યારે હવે મને એ કહો કે અષાઢના મહિનાનો સ્વરૂપ સાચો કે આસોના મહિનાનો સ્વરૂપ સાચો? હે? અષાઢનો મહિનાનો જે સ્વરૂપ છે એ કોઈ કારણથી પ્રગટ થયો છે, અને આસોના મહિનામાં જે આસમાનનો સ્વરૂપ દેખાયો એ અકારણ. એ બંને વચ્ચે ફેર દેખાયો શું? जून जुलाई में अगस्त में जो आसमान में बादल दिखाई दिए ये कुदरती हैं कि किसी कारण से उत्पन्न हुए? कारण से उत्पन्न हुए. वो पूरा मॉनसून का साइकिल है कि जुलाई से जो मई अगस्त में जो पवनें आती हैं आसमान से, बादल वो पानी समुद्र में घूमती हुई आती हैं, पानी को सोखती हैं, और वो पानी कंडेंस होकर वो हवाएं ऊपर ऊपर जाती हैं, फिर घन हो जाती हैं, फिर बरस जाती हैं. तो ये अकारण नहीं है, ये कैसा है? सकारण. इसीलिए स्वभाव है. और अभी जो दिख रहा है स्वरूप ये सकारण नहीं है, अकारण है, इसीलिए स्वभाव. पहला स्वभाव नहीं था, विभाव था, और ये क्या है? स्वभाव. दिखाए दोनों, दिखे दोनों. आषाढ़ में भी बादल दिखे और आसों में भी आसमान दिखा, लेकिन आषाढ़ का जो स्वरूप दिखा वो विभावमयी स्वरूप. विभावमयी क्यों? क्योंकि पर के कारण है. और आसमान ऐसा है नहीं. तो महीना बदला, पर्याय बदले. बहिरात्मा अंतरात्मा हुआ, अंतरात्मा परमात्मा हुआ. और जैसे ही परमात्मा हुआ तो कैसा पूर्णिमा का चांद दिखा? ऐसे ही जब आत्मा की अवस्था बदलती, परमात्मा दशा प्रकट होती, तो आत्मा की पूर्ण शुद्धता. एक बच्चे से, छोटे से बच्चा भी, 2 साल का बालक हो चाहे 60 साल का बालक हो, सबको वो पूर्णता कैसी दिखाई देती है? खिलकर सामने दिखाई देती है. कितना आसमान, कितना निर्मल, कितना बड़ा, कितना विशाल, कितने तारे इसके अंदर, कितने अनंत गुण, ये सब दिखाई दिया. कब दिखाई दिया? महीना बदला तब. बराबर. अब एक यही बात यहाँ पे दृष्टांत और सिद्धांत में घटित नहीं. कुदरत के महीने कुदरती रूप से बदल जाते, लेकिन जीव की पर्याय ऐसे चक्र में नहीं चल रही. जीव की पर्याय को अगर चक्र में चलाओगे तो संसार चक्र होगा. इसमें तो ऊर्ध्वगमन चाहिए, चक्र से मुक्ति चाहिए हो. एक गोल चक्र घूम रहा हो ना, गोल चक्र, तो गोल चक्र के गोल 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 आप घूमते जाओ, तो कब खत्म होगा आपका चक्र? आपको गोल चक्र से ऊर्ध्व जाना पड़ेगा. वही जब हम जमीन पर हैं, 2 कारण बताए थे ना, तो एक तो घटित होता है कार्य परमात्मा,
दो कारण बताए थे ना, एक जमीन पर है इसीलिए मेला दिखाई दे रहा, और दूसरा आषाढ़ का महीना है, महीना बदल गया, पर्याय बदल गई, यानी कार्य परमात्मा की दशा प्रकट हो गई, शुद्ध निर्मल दशा प्रकट हो गई, तो शुद्ध निर्मल दशा तो प्रकट हो जाती है, अनंत भगवान की निर्मल दशा दिखाई दे रही है ना, तो आत्मा का पूरा वैभव खिलकर सामने आ जाता है। अज्ञानी को, ज्ञानी को, मंद ज्ञानी को, तीव्र ज्ञानी को, सबका आत्मा का 16 वान सुंदर रूप वो सब दिखाई दे रहा, नतमस्तक हो जाता। लेकिन भाई पर के सामने नतमस्तक होने से अपनी पूर्णता प्रकट होती। और दूसरा कारण आपको है कि तुम जमीन पर हो, इसीलिए तुम्हें आषाढ़ दिख रहा है, हमें तो आषाढ़ में आंसू देखना है। क्या समझे? बादल दिख रहे हैं, लेकिन मैंने बोला ना, बादल आपको लगता है कि बहुत जमीन पर हैं, आसमान को घेरे हुए हैं, लेकिन आप जैसे थोड़ी ऊंचाई पर जाते हैं आपको क्या पता चलता है? क्या पता चलता है? शिखर जी को गए होंगे, शिखर जी पर जो मेरा लाइव अनुभव है वो आपको बताऊं, जीवन में पहली बार इंद्रधनुष अपने से नीचे देखा है। किसी और को तो हुआ होगा, मैं ये नहीं कहता कि बड़ा यूनिक अनुभव है, बड़ा कॉमन सा है, लेकिन एक अपनी ऊर्ध्वता को बताने वाला अनुभव है कि जब हम जमीन पर रहते हैं तब लगता है कि इंद्रधनुष इतना ऊंचा, जानना है कि नहीं है, इंद्रधनुष इतना ऊंचा, लेकिन जब ऊंचाई पर जाते हैं तो अरे ये तो ये रहा, अपन ने आंखों से क्या देखा, बस यही बात। तत्व ज्ञान आपको ऊंचाई देता है। क्या देता है? ऊंचाई देता है। चक्र से हटने के लिए ऊंचाई की शरण लेनी पड़ती है ना, गोल गोल घूमते रहोगे तो घूमते ही रहोगे, अलग सीधी गति लेना। तो तत्व ज्ञान क्या कर देता है आपको? ऊंचाई, आपकी जमीन से आपको उठाता और कहता है कि तू का आसमान जाति पर्याय को अपना एक मान के बैठा है, तू ऊपर उठ के देख, तू त्रिकाली ध्रुव है। अकारण ही नहीं है कि सारे सिद्ध क्षेत्र ऊंचाई पर होते, ये सब सिद्ध भगवान कोई हिल स्टेशन पर नहीं गए। ये प्रतीक भी है कि भाई तुझे जो अपनी से अपनी को सिद्धत्व प्रकट करना है, अपना विस्तृत विकास विकसित स्वरूप देखना है, तो ये मिथ्यात्व की जमीन से ऊपर उठना पड़े, रागादि भावों की जमीन से ऊपर उठना पड़ेगा, और ऊर्ध्वगमन जाके ऊपर से देखेगा तो तुझे दिखाई देगा कि बंद पर्याय की दशा तो कितनी नीचे, नीच दशा है, और तेरी दशा तो उच्च 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 सर्वोच्च। तो जैसे ही हमने ऊंचाई पर जाके बादल आसमान में छाए हुए बादलों को देखा तो हमें पता चल गया कि ये बादल ऊपर ऊपर से जो भूतार्थ दिख रहे थे वास्तव में भूतार्थ, विज्ञान भी कहता है तो इस 500-700 मीटर किलोमीटर एक आध इतने बादल होते, इससे ज्यादा नहीं होते, उसके ऊपर तो आसमान जबरदस्त ही होता, लेकिन नीचे खड़े होकर हमें कभी वो आसमान की विराटता नहीं दिखती। उसके लिए आप तो वो क्या तत्व ज्ञान अपलिफ्ट करता है, ऊपर लेके जाए। ओहो, वहां जाके देखोगे तो आपको क्या दिखाई देगा कि जो क्षुद्रता को मैं आसमान का स्वरूप मान रहा था वो क्षुद्रता आसमान का अनंतवा हिस्सा भी नहीं। समझ में आया क्या बोला है? जिस क्षुद्रता को मैं क्या मान रहा था, जिस कलंक को मैं आसमान का कलंक मान रहा था, जिन बादलों को मैं आसमान का स्वरूप मान रहा था, जिस अंधेरे को मैं आसमान का स्वरूप मान रहा था,
सीमितता को, तुच्छता को आसमान का स्वरूप मान रहा था। आसमान उससे बहुत बड़ा, व्यापक, निर्मल, स्वच्छ, पूर्ण। ऐसे ही अनादि की बंद पर्यायों को मैं मेरा स्वरूप मान रहा था। तत्व ज्ञान की दृष्टि से जब मैं ऊपर उठा तो मेरे अंदर आषाढ़ में भी आंसू आ गए। बादल थे लेकिन मैं ऊपर उठ गया था, इसलिए मुझे वो दिख नहीं रहे, मेरे से भिन्न दिख रहे थे, उनमें मेरा कोई जुड़ान ही नहीं था। ये हो गया यही लाइन का अर्थ कि जब अनादि से देखते हैं, ये लिखा है ना, अनादि बंद पर्यायनी समीप जईने एक पणे अनुभव करता शू देखाय आ नव तत्व પણ અને એક જીવ દ્રવ્યના સમીપ જઈને અનુભવતા, જ્યારે ઉપર જઈને જીવનો સ્વરૂપ અનુભવ કર્યો તો આ બધા ફૂ થઈ ગયા, એ તો હતા જ નહીં, એ ક્યાં હતા, એને તો હું મારો સ્વરૂપ માનતો હતો, આવો મારો સ્વરૂપ નથી, નિર્મળ, પૂર્ણ, પવિત્ર, અનંત અનંત વેવો સંપન્ન મારો સ્વરૂપ છે। તો આવી અનંત ગુણોની પૂર્ણતા કરનારી એ શરદ પૂર્ણિમા જેને આપણે કહીએ कि ज्यां आत्मज्ञाननी शीतलता होय अने गुणोनी पूर्णता होय एवी आपणे अंदरमां प्रकट थाय। काल सवारे हूँ एक अमारा बधा शास्त्री लोको सोनगढ़ जवाना छीए, एटला माटे